ઈસુના 2026ના નવા વર્ષની શ્રોતા મિત્રોને શુભકામનાઓ સાથે સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. આજથી ઈસુના નવા વર્ષ 2026ના જગતભરમાં ઉમંગભેર વધામણા લેવાઈ રહ્યા છે. દેશભરમાં ગઈ મધરાત્રે ફટાકડા અને આતશબાજી સાથે નવા વર્ષને વધાવાયું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અગ્રણીઓએ પ્રજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે. રાજ્યમાં નવી 9 જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચનાને મંત્રીમંડળે મંજૂરી આપી છે. ગઈકાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણયથી ખેડૂતો અને ગ્રામીણ બેંકોની સુવિધામાં વધારો થશે તેમ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહીને પગલે કૃષિ વિભાગે પાક રક્ષણ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ માર્ગદર્શિકામાં સૂચવવામાં આવેલા અગમચેતીના પગલાઓ અનુસરવા રાજ્યના ખેડૂતોને અનુરોધ કર્યો છે. ઉલ્લેખનીય છે કે કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે. રાજ્યના પોલીસ મહાનિયામક વિકાસ સહાય સેવા નિવૃત્ત થતા ડોક્ટર KLN રાવને કાર્યકારી પોલીસ મહાનિયામકની જવાબદારી સુપરત થઈ છે. 1992ની કેડરના પોલીસ અધિકારી ડોક્ટર રાવ હાલે ગુપ્તચર ગુન્હા શાખાના નિયામક તરીકે કાર્યરત છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTC દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. એસટી નિગમ દ્વારા ચાલકી બસ સેવાના ભાડામાં 10% વધારો કરવામાં આવ્યો છે. ત્યારે મધ્યરાત્રિથી જ નવા ભાડા લાગુ કરવામાં આવ્યા હતા. એસટી નિગમના આ નિર્ણયથી રાજ્યના 27 લાખ મુસાફરોને સીધી અસર થશે. ઉલ્લેખનીય છે કે 2014 બાદ પહેલીવાર 2023માં એટલે કે 10 વર્ષ બાદ એસટી નિગમ દ્વારા 1 ઓગસ્ટ 2023ના રોજ 25% સુધીનો ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો. GSRTC દ્વારા આ લાગુ થનારા ભાડામાં 48 કિલોમીટર સુધી ₹1 થી લઈને ₹6 સુધીનો વધારો કર્યો હતો. 31 ડિસેમ્બરની રાત્રે પશ્ચિમ કચ્છ જિલ્લામાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ભુજમાં પોલીસ દ્વારા ખેંગાર પાર્ક, એરપોર્ટ રોડ, મિર્જાપર, જ્યુબિલી સહિતના સ્થળોએ ચેકિંગ સાથે મોબાઈલ વેન દ્વારા પણ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા ટ્રાફિક અને પદ્ધર પોલીસ દ્વારા શેખપીર સર્કલ પર વાહનોના સઘન ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ સાથે બ્રેથ એનેલાઇઝરથી પણ તપાસ કરવામાં આવી હતી. સમગ્ર જિલ્લામાં ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. 2 દિવસ દરમિયાન જિલ્લામાં 100થી વધુ પ્રોહિબિશનના કેસો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. 31 ડિસેમ્બરના રોજ નવા વર્ષની ઉજવણી નિમિત્તે કચ્છ જિલ્લામાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. સફેદ રણ, માંડવી બીચ ઉપરાંત મળતી માહિતી મુજબ ધોળાવીરા સાઇટ પર આશરે 5000 જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જ્યારે તેનાથી બમણા જેટલા લોકો આસપાસના વિસ્તારમાંથી પસાર થયા હોવાનું જાણવા મળે છે. બુધવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો અને સાંજના સમયે લગભગ અડધા કલાક સુધી અચાનક વરસાદ વરસ્યો હતો. વર્ષના અંતિમ દિવસની ઉજવણી સાથે કુદરતના બદલાયેલા મિજાજે કચ્છમાં પ્રવાસન અને ગ્રામ્ય જીવન બંનેને અસર કરી હોવાનું ચિત્ર સામે આવ્યું હતું. રાજ્યમાં દિન પ્રતિદિન વધી રહેલા માર્ગ અકસ્માતોને કારણે થતા મૃત્યુ અને જાનહાનિમાં ઘટાડો લાવવા માટે ભારત સરકારના માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયની સૂચના મુજબ વર્ષ 2026 માટેનો માર્ગ સલામતી માસ 1 થી 31 જાન્યુઆરી દરમિયાન શિક્ષા સે સુરક્ષા, ટેકનોલોજી સે પરિવર્તન થીમ હેઠળ આયોજિત કરવામાં આવ્યો છે. આ અનુસંધાને કચ્છ યુનિવર્સિટી ખાતે આજે સવારે 11 કલાકે યુનિવર્સિટીના કોર્ટ હોલ ખાતે માર્ગ સલામતી માસનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. આ પ્રસંગે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ, જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક, RTO તથા અન્ય વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાપર, ભચાઉ, ભુજ અને નખત્રાણા અને અબડાસા, લખપત સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટાથી લઈને મધ્યમ વરસાદ થયો હતો. જેના કારણે ખેડૂતોના અમુક પાકને પણ થોડી નુકસાનીની શક્યતા સેવાઈ રહી છે. જોકે માંડવી અને મુન્દ્રાના વિસ્તારોના વાતાવરણમાં ખાસ કોઈ ફરક જણાયો ન હતો. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.